दिन वागे ढोल काने शरणाई रूड़ी वागे। दिन दिन वागे ढोल काने शरणाई मीठी वागे। चौके बाजा चंदरवाने रुम झुम जाजर वागे। हे जी छाटणिया छंटाओ आ तोरण बंधावो। हे जी छाटणिया छंटाओ आ तोरण बंधावो। आंगणिया सजावो आ तोरण बंधावो। आंगणिया सजावो आ तोरण बंधावो। महकी उठो मांडवड़ो ने मंगल गीत गवाय। महकी उठो मांडवड़ो ने मंगल गीत गवाय। महकी उठो मांडवड़ो ने मंगल गीत गवाय। एक मेक ना मन मळे ने अये सवहर खाय। एक मेक ना मन मळे ने अये सवहर खाय। आज फूलड़े थी वधावो रे तोरण बंधावो। आज फूलड़े थी वधावो रे तोरण बंधावो। आंगणिया सजावो आ तोरण बंधावो। आंगणिया सजावो आ तोरण बंधावो। दिन दिन वागे ढोल काने शरणाई मीठी वागे। दिन दिन वागे ढोल काने शरणाई मीठी वागे। चौके बाजा चंदरवाने रुम झुम जाजर वागे। हे जी छाटणिया छंटाओ आ तोरण बंधावो। हे जी छाटणिया छंटावो आ तोरण बंधावो। आंगणिया सजावो आ तोरण बंधावो। आंगणिया सजावो आ तोरण बंधावो। हे जी ढोलीड़ा वगड़ावो आ तोरण बंधावो। हे जी ढोलीड़ा वगड़ावो आ तोरण बंधावो। आंगणिया सजावो आ तोरण बंधावो। आंगणिया सजावो आ तोरण बंधावो। तोरण बंधावो तोरण बंधावो तोरण बंधावो। वागे ढोल शरणाई वाजा। रण छोड़ बना छे वर राजा। राजाओ नए छे महाराजा। रण छोड़ बना छे वर राजा। और वागे ढोल शरणाई वाजा। वागे ढोल शरणाई वाजा। रण छोड़ बना छे वर राजा। रण छोड़ बना छे वर राजा। राजाओ ना ए छे महाराजा। राजाओ ना ए छे महाराजा। रण छोड़ बना छे वर राजा। रण छोड़ बना
બન્યા છે વર રાજા. माथे मोरे मुंगुट ने कानों माही कुंडल ए वर्णागी वालो शोभे के वो सुंदर. माथे मोरे मुंगुट ने कानों माही कुंडल ए वर्णागी वालो शोभे के वो सुंदर. एणे अंगे धरा केसरिया वाघा, एणे अंगे धरा केसरिया वाघा. रणछोड़ बन्या छे वर राजा, रणछोड़ बन्या छे वर राजा. वागे ढोल शरणाई वाजा, और वागे ढोल शरणाई वाजा. रणछोड़ बन्या छे वर राजा, रणछोड़ बन्या छे वर राजा. આગળ છે જાનૈયા, પાછળ એની માતા. મોહન વરના રે ગીતો ગવાતા. આગળ છે જાનૈયા, પાછળ એની માતા. મોહન વરના રે ગીતો ગવાતા. ઈ તો કામદેવ રૂપી ઘોડે બિરાજા, ઈ તો કામદેવ રૂપી ઘોડે બિરાજા. રણછોડ બન્યા છે વર રાજા, રણછોડ બન્યા છે વર રાજા. रुक्ष्मणी ने वरवा वालो चाला हरखे. पुनित नो माधव मीठू मीठू मलके. रुक्ष्मणी ने वरवा वालो चाला हरखे. पुनित नो माधव मीठू मीठू मलके. एणे माधवपुर मा मंडप रोपावा, एणे माधवपुर मा मंडप रोपावा. रणछोड़ बन्या छे वर राजा, रणछोड़ बन्या छे वर राजा. વરરાજાઓ અને એની સાથે જે આવ્યા છે એમને એક વિનંતી કે આપને જે ઉપવસ્ત્ર અત્યારે સ્વાગતમાં ઓઢાડવામાં આવ્યું છે એ આપનો અંતરપટ છે. એ જ અંતરપટ શ્રીમદ ભાગવતજીની પ્રસાદી તરીકે આપે આપના ઘરે લઈ જવાનો છે. એટલે એ આપ કાઢી અને એનો અંતરપટ રાખવાનો છે. એ શાલ છે, લગ્નની શાલ છે. એ જ અંતરપટ આપને શ્રીમદ ભાગવતજીની પ્રસાદી તરીકે પાછો ઘરે પણ લઈ જવાનો છે. અહીંયાથી હવે વિધિ શરૂ થશે લગ્નની. પ્રત્યેક બ્રાહ્મણો પોતપોતાના સ્થાન પર ગોઠવાઈ જાય અને અહીંથી જેવી રીતે કહેવામાં આવે એ રીતે લગ્નની વિધિ શરૂ થશે. પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત સંભાવ સત્સંગ પરિવાર આયોજિત
આ સાઈ સંસ્થાન સુખાલાના પટાંગણમાં આ 51 દીકરીઓનો 10મો સમૂહ લગ્ન જ્યારે લગ્નની વિધિ શરૂ થવા જઈ રહી છે ત્યારે હું એક ધ્યાન દોરીશ આપ સૌનું, જે પધારેલા મહેમાનો છે અને તમામનું એક ધ્યાન દોરીશ કે શરદ દાદા હંમેશા એમ કહે છે કે માત્ર વરઘોડો વરરાજાનો નહીં, કન્યાનો પણ હોવો જોઈએ, કારણ કે કન્યા લક્ષ્મી સ્વરૂપા છે. તો અત્યારે લગ્નની વિધિ શરૂ થશે, ત્યારબાદ આપણે પાછા બધા જ મહેમાનો આપણે બધા જ જશું કન્યા જ્યાં અત્યારે વિરાજિત છે ત્યાંથી એમને પણ સન્માનભેર આ મંડપમાં આપણે લઈ આવશું. તો હવે બ્રાહ્મણોને વિનંતી કરું કે એ વિધિનો દોર આગળ વધારે. શંભોર્તમશુભલગ્નમ સાવધાન વરયો ન વધુવરયો સાવધાન ગણપતિ સ્મરણ ચિંતના સાવધાન અંતરપટ સાવધાન યૌતો ખકપાલભૂષિત કરો માલાસ્થિમાલાધરો દેવોદ્વા રવતે શ્મશાન નિલયો નાગારિગૌ વાહનો દ્વિદ્રાક્ષો બલિદાક્ષયાગ્નમથનો શ્રીશૈલજા વલ્લભો પાપો હરતા સદા હરિહરો કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ શંભોર્તમ શુભલગ્નમ સાવધાન કન્યાદાન દાતા સાવધાન કન્યાદાન પ્રતિગ્રહી સાવધાન લક્ષ્મી નારાયણ સ્મરણ ચિંતના સાવધાન ઉમાકાંત સ્મરણ ચિંતના સાવધાન અક્ષતે સમય વર્ધે 60 નો સમય સાવધાન. કન્યાઓ પોતપોતાના મંડપ તરફ જાય અને પોતાના જ મંડપમાં બિરાજે. ભૂદેવો કન્યાઓ આવે એટલે એમના સ્થાન પર એમને બેસાડો અને ત્યારબાદ વરમાળા કન્યાના ગળામાં પહેરાવજો. ત્યાર પછી વર કન્યાની છેડાછેડી ગ્રંથિબંધન કરજો અને ત્યારબાદ હસ્તમેળાપ કરાવજો.
સુમૃદ સુમલગ્ન સાવધાન અક્ષરદસરો સમય વર્તતે સમય લક્ષ્મી કૌ સ્તુભ પારિજાતક સુરા ધન્વંતરી ચંદ્રમા ગાવઃ કા મધુદાસુરેશ્વર ગજો રંભાદિદે વાંગના અશ્વઃ થમુખઃ સુદા હરિધનો શંખો વિષમ ચાંબુજે રત્નાની તિચતુર્દશ પ્રતિદિનૌ કુર્વન્તુ વે મંગલમ શંભોર્ધમજબલગ્નામ સાવદા સાવધા અંતરપટ સાવદા સાવધા મદન ફલ સાવદા સાવધા દીપક દેવતા સ્મરણ ચિંતન સાવદા સાવધા લક્ષ્મી નારાયણ સ્મરણ પૂર્વક સાવદા સાવધા ઉમાકાંત સ્મરણ ચિંતન સાવદા સાવધા અક્ષતે સમય વર્ધે પાંચનો સમય સાવદા સાવધા પૂજ્ય શરદદાદા વ્યાસ પ્રેરિત સંભાવ સત્સંગ પરિવાર જે આ વિસ્તારમાં સેવારત છે અને કાર્યરત છે એ સંભાવ સત્સંગ પરિવાર આજે 10મી વખત 51 દીકરીઓને પરણાવવા જઈ રહ્યો છે અને મને આનંદ થાય એક જાહેરાત કરતા કે અમારા સંભાવ પરિવારની આ તનતોડ મહેનત અને પૂજ્ય શરદદાદાની સંપૂર્ણ સમર્થન સાથેની પ્રેરણા એ આજે 475 દીકરીના કન્યાદાન ટોટલ થયા છે અત્યાર સુધીમાં. 550 દીકરી આજે આ 51 દીકરી સાથે થયા છે. અને અત્યારે હવે શરદદાદા એમની સાથે પધારેલા માનનીય ડીજી વણઝારા સાહેબ, અમારા પૂજ્યપાદ શિવજી મહારાજ અને મહેમાનો, આપણું લાયન્સ ક્લબ એ પધારેલા મહેમાનો, એ તમામ वत्सला जी आप भी साथ में, सब साथ में 1 नंबर मंडप से हम शुरू करेंगे. 1 से 1 थी जशु पाछळ 12 પછી 13 થી 24 અને એવી રીતે ત્યાં કોઈ ગળદી ન કરે. મંડપમાં જે પણ ઊભા છે બધા જગ્યા કરી દે, જેથી કરી અને ત્યાં વ્યવસ્થિત રીતે કન્યાદાનનું મંગલસૂત્ર જે છે એ ત્યાં અર્પણ કરવામાં આવે. અને કન્યાદાનના મંગલસૂત્ર અને સાથે વરકન્યાની ઘડિયાળ પણ છે, એ પણ આપ ધ્યાન રાખશો. સીતાને તોરણ રામા પધાર્યા, લેજો પનો તાવરના પોખણા રે. સીતાને તોરણ રામા પધાર્યા, સીતાને તોરણ રામા પધાર્યા, લેજો પનો તાવરના પોખણા રે. લેજો પનો તાવરના પોખણા રે. પોખંતા રે વરની ભ્રમાર પરકી, પોખંતા રે વરની ભ્રમાર પરકી, આખલડી રથ ને જડી રે, આખલડી રથ
રાખે રે પિયા સો કામણા રે. સીતાને તોરણ રામ પધાર્યા, સીતાને તોરણ રામ પધાર્યા, લેજો પનોતા ચોથું પોકણું રે, લેજો પનોતા ચોથું પોકણું રે. પીંડી પીંડીએ વારા પોખો પનોતા, ઈંડી પીંડીએ વારા પોખો પનોતા, પીંડીએ હાથ સો આમણા રે, પીંડીએ હાથ સો આમણા રે. સીતાને તોરણ રામ પધાર્યા, સીતાને તોરણ રામ પધાર્યા, લેજો પનોતા મંગળ પોખણા રે, લેજો પનોતા મંગળ પોખણા રે, લેજો પનોતા મંગળ પોખણા રે. રાજેશભાઈ બારોટ એમને વિનંતી, જયેશભાઈ તથા ભાર્ગવીબેન જે યુએસએથી ઓર્લેન્ડોથી પધાર્યા છે એમને પણ વિનંતી કે એ મંચસ્થ વિરાજમાન થાય. આપણે વલસાડના એક સુપ્રસિદ્ધ બિલ્ડર એવા કાળુભાઈ કલસરિયાને વિનંતી કરું કે એ પણ મંચ પર વિરાજિત થાય. તમામ ભૂદેવો અહીંયા લગ્નવિધિ કરાવી રહ્યા છે. તમને એમ હશે કે લગ્નવિધિ શરૂ છે અને હવે હું વિનંતી કરીશ ભૂદેવોને કે એવો આગલી વિધિ શીઘ્રાતિ શીઘ્ર સંપન્ન કરે. વર કન્યાઓ ઊભા થઈને એકબીજાના ગળામાં હાર પહેરાવશે. પહેલા કન્યા વરરાજાને હાર પહેરાવશે અને હારનું જેમનું હાર પહેરાવાઈ ગયા છે એમણે પહેરી રાખવાના છે. હાર થયા બાદ મંગળસૂત્ર પહેરાવવાનું છે. વરરાજાએ કન્યાને મંગળસૂત્ર પહેરાવવાનું છે. અને ભૂદેવોને વિનંતી, હાર પછી મંગળસૂત્ર, અને મંગળસૂત્ર થાય એટલે કન્યાના લલાટમાં સેથો પૂરવાનો છે. એટલે વરરાજા દ્વારા કંકુથી સેથો પૂરવાનો છે. સુરેશભાઈ ભક્તા એમને વિનંતી કરું કે એ પણ મંચસ્થ થાય. સાથે શ્રી અભિનવભાઈ ડેલકર અને દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર એમને પણ વિનંતી કે એવો પણ મારો અવાજ સાંભળતા હોય તો જલ્દીથી જલ્દી મંચ પર ઉપસ્થિત થાય. સમાજ કલ્યાણ અધિકારી રમેશભાઈ દશવાડા એ પણ અહીંયા પધાર્યા છે. એમને પણ વિનંતી કરું કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. રમેશભાઈ દશવાડા. અથ પ્રથમ મંગલમ, પહેલો ફેરો. હરિ ઓમ ચત્વારિ શ્રૃંગા ત્રયોસ્ય પાદા દ્વે શીર્ષકે સપ્તહસ્તાસો અસ્ય ત્રિધા બદ્ધો વૃષભો રવીતિ મહોદેવો મર્ત્યામ આવિવેશ. પહેલો ફેરો ફરી અને હવે
દ્વિતીય મંગલમ દોરો વીટાઈ જાય ત્યાં સુધી પહેલો ફેરો ફરીને રાહ જોજો. ત્યાર પછી પહેલા ફેરો દોરાનો વીટાઈ જાય એટલે પછી બીજો ફેરો ચાલુ કરીએ આપણે. પાવકાનઃ સરસ્વતી બાજે વિર્ભાજિની વતી જગનમ વષ્ટુ ધિયા વસુઃ. આપણા દાદરા નગર હવેલીના સાંસદ શ્રી કલાબેન ડેલકર અને આપણા વિસ્તારનો એક ઉભરતો ચહેરો અને કુશળ રાજનેતા એવા અભિનવભાઈ ડેલકર, સ્વર્ગસ્થ મોહનભાઈ ડેલકરના સુપુત્ર અને એમની દીકરી ત્રણેયને વિનંતી કરું કે એ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. માસાથી પધારેલા સરપંચ રોકિતાબેન, એમને વિનંતી કરું કે એ પણ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. માસાના સરપંચ અધ તૃતીય મંગલમ. હવે ત્રીજો ફેરો, આમાં પણ વરરાજા આગળ રહેશે. શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યા વહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમશ્વિનૌ વ્યાતમ ઇષ્ણન્નિખાણ મુમ ઈખાણ સર્વલોકમ ઈખાણ. તૃતીય મંગલમમાં હવે ચોથા ફેરામાં કન્યાએ આગળ આવી જવાનું છે. કન્યા આગળ આવે, વરરાજા પાછળ જતા રહે. કન્યાએ આગળ અને વરરાજા પાછળ. અથ ચતુર્થ મંગલમમાં હરિ ઓમ રેહસ્પતે અતિ અધર્જો રેહાદ્યુમદ્વિભાતિ ક્રતુ મજ્જને ખુ ચતીદયચ્છવસરેત પ્રજાત તદસ્માસુ દ્રવિણં દેહિ ચિત્રમ. ચતુર્થ મંગલમમાં સૂત્રના 4 ફેરા ફરાઈ જાય એટલે જ્યાં બાંધ્યો હતો, જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ તોડીને પાછું બાંધી દેવાનું. અને વર કન્યાના 4 ફેરા થઈ ગયા હોય તો વરરાજાએ પાછું પોતાની જગ્યાએ આવી જવાનું. અને વરરાજાની જમણી બાજુ કન્યા બેસી જાય. બાજુમાં ખુરશી લઈ અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. વરરાજાના જમણા હાથે જમણી બાજુ કન્યા બેસવાનું છે. ફેરા ફરાઈ જાય પછી મંચસ્થ વિરાજમાન તમામ મહેમાનો અને પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ દ્વારા પ્રેરિત આ સંભાવ સત્સંગ પરિવાર દ્વારા સાઈ સંસ્થાન સુખાલાના આ પટાંગણમાં આયોજિત આ 10મા સમૂહ લગ્નમાં સંભાવ પરિવાર આપનું સહર્ષ સ્વાગત કરે છે. જરા અવાજ ઓછો કરીશું. હવે થોડીક જ ક્ષણો માટે આપણે આ લગ્ન વિધિથી આપણે મંચ તરફ આપણું ધ્યાન આપીશું, સ્ટેજ તરફ આપણું ધ્યાન આપીશું. આ 10મા સમૂહ લગ્ન છે. વર્ષ 11 થયા પણ 10મા સમૂહ લગ્ન છે. કારણ કે એક એવી મહામારી કોરોનાની આવી કે એ વખતે ગેધરિંગ સંભવ નહોતું, એટલે એ વર્ષે લગ્ન થઈ નહોતા શક્યા. પણ આ 10મા સમૂહ લગ્નમાં આજે મંચ જે સુશોભિત થયું છે એમાં બહુ ગર્વ થાય કહેતા કે પ્રકાશભાઈ આપ ઉપર આવો ને, આપ ઉપર આવો. શંકરભાઈ આપ પણ આપ સ્થાન ગ્રહણ કરો. ડીજી વણજારા સાહેબ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે 51 દીકરીઓને આશીર્વાદ આપવા માટે. એમનો પરિચય ગુજરાતને નહીં આખા ભારતને ના આપવાનો હોય. નિવૃત્ત IPS અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, અને એના કરતાં પણ એક બહુ ભગીરથ કાર્ય અત્યારે પોતાના નેતૃત્વ નીચે લઈને ચાલી રહ્યા છે. ગુજરાતના અને ભારતના તમામ સંતોને, તમામ મઠાધીશોને, તમામ મહામંડલેશ્વરોને, તમામ ઋષિઓને અને તમામ કથાકારોને એક મંચ પર એકત્ર કરવાનું બહુ મોટું કામ અત્યારે ડીજી વણજારા સાહેબ કરી રહ્યા છે. એ અહીંયા ઉપસ્થિત છે. ત્યારબાદ ભીડભંજન મહાદેવ, આપણો વિસ્તાર ક્યાં અજાણ. સદગુરુધામ બરુમાળ પરમાદર્શ પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજ અને એમના લઘુબંધુ શિવજી મહારાજ અહીંયા ઉપસ્થિત છે.
શરદ દાદા ઉપસ્થિત છે, અમારા અભિનવભાઈ ડેલકર, કલાબેન ડેલકર, અમારા અધ્યક્ષ સંભાવ પરિવારના શંકરભાઈ, જે પટાંગણમાં આ કાર્ય થઈ રહ્યું છે પ્રકાશભાઈ, આ તમામ ઉપસ્થિત છે. આપણી જે ભારતીય પરંપરા છે કે દીપ પ્રજ્વલન કરી અને આપણે આ કાર્યક્રમને આરંભ કરીએ, તો હું પરમ પૂજ્ય શરદ દાદા, ડીજી વણજારા સાહેબ, શિવજી મહારાજ, અમારા અભિનવ ડેલકરજી અને અધ્યક્ષ શંકરભાઈ, પ્રકાશભાઈ અને આખા મંચને વિનંતી કરું, અમારા લાયન્સ ક્લબ ઓફ મુલુંડના પ્રેસિડેન્ટ એમને પણ વિનંતી કરું કે એ પણ અહીંયા બધા જ અહીંયા આવશું અને આ દીપ પ્રાગટ્ય થાય. આપણે જોરદાર તાળીઓથી આ દીપ પ્રાગટ્યને વધાવશું અને બ્રાહ્મણોને કહીશ કે જરા વેદઘોષથી આ દીપ પ્રજ્વલનને એવો પ્રજ્વલિત કરે કે આ કાર્ય અખંડ અખંડ શરૂ રહે. હરિ ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાત અગ્નિરજાયત. દીપ જ્યોતિર્પરબ્રહ્મ દીપ જ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર્નમોસ્તુ તે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આ કાર્યક્રમમાં મંચસ્થ વિરાજમાન જે પણ મહાનુભાવો છે એનું આપણે પ્રત્યક્ષ સન્માન કરીએ. પહેલાં હું સાઈ સંસ્થાન સુખાલા, મને ખ્યાલ છે શિવજી મહારાજને જવું છે, એમનું સ્વાગત કરી લઈએ અને પછી એમને કહીએ કે એ આશીર્વચન દીકરીઓને આપી અને પછી એમને આપણે ઓલું કરીએ. હું શરદ દાદાને વિનંતી કરું કે શિવજી મહારાજનું સ્વાગત કરે. શિવજી મહારાજને ક્યાંક પહોંચવું છે એટલા માટે હું પહેલાં શિવજી મહારાજને વિનંતી કરું કે હું શરદ દાદાને વિનંતી કરું કે આપણા ગુરુવંદના મંચના ફાઉન્ડર, સ્વપ્નદ્રષ્ટા એવા ડીજી વણજારા સાહેબનું સ્વાગત કરે. આપણે જોરદાર તાળીઓથી આ સ્વાગતને વધાવીએ. ત્યારબાદ મંચસ્થ શ્રી અભિનવભાઈ ડેલકર અને શ્રી કલાબેન ડેલકર, એમનું સ્વાગત કરવા માટે હું આશીર્વાદ આપવા માટે હું શરદ દાદાને વિનંતી કરું કે એમનું અભિવાદન કરે. लायंस क्लब ऑफ मुलुंड एना प्रेसिडेंट शंकर जी यहाँ उपस्थित है. यहाँ मैं थोड़ा विराम लेना चाहूँगा, यानी અહીંયા હું થોડો વિરામ લેવા ચાહીશ કે હું પહેલાં પ્રકાશભાઈ પટેલને વિનંતી કરું કે એ સ્વાગત પ્રવચન કરે. સાઈ સંસ્થાન સુખાલાના અધ્યક્ષ પ્રકાશભાઈ પટેલ. પરમ પૂજ્ય શરદભાઈ વ્યાસ પ્રેરિત સંભાવ પરિવાર સુખાલા અને સાયન્સ સંસ્થાન સુખાલાના સહયોગ આજે 10મો 51 દીકરીનો જે લગ્ન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં ઉપસ્થિત જેના લીધે આ છેલ્લા 11 વર્ષથી શક્ય છે એવા પરમ વંદનીય પરમ પૂજનીય ભાઈ શ્રી
મુખ્ય મહેમાન બધાએ જ કદાચ નામ સાંભળેલું હશે, આજે જોવાનો તમને મોકો મળ્યો એવા વણજારા સાહેબ. આ વિસ્તાર આપણા આદિવાસી વિસ્તારમાં એક ધર્મની જાગૃતિ જેમણે ફેલાવી એવા સ્વર્ગસ્થ ખનન મહારાજના પરમ શિષ્ય શિવજી મહારાજજી, દાદાનગર હવેલીના સાંસદ અને મારા બેન કલાબેન, મારા ભાણેજ અભિનવ, બધાના નામ ન લેતા મંચસ્થ દેશ વિદેશથી પધારેલ આમંત્રિત મહેમાનો, ઉપસ્થિત 51 દીકરીઓ અને 51 વરરાજાઓ, ઉપસ્થિત આ એક મોટા મહોત્સવને શોભાયમાન કરવા પધારેલા ભાઈઓ બહેનો, નાના ભૂલકાઓ, સૌને સાંઈ સંસ્થાન વતી, સંભાવ પરિવાર વતી અને ખાસ શરદ દાદા વતી હું દિલથી હાર્દિક આમંત્રણ આપું છું. સમય એટલા માટે નહીં લઈશ, અમે આ વખતે થોડો પ્રોગ્રામ અમારો લેટ ચાલ્યો, થોડા લેટ ચાલતા છે, પણ ભાઈ મારી ઈચ્છા એવી ખરી. વણજારા સાહેબ એક બહુ શબ્દ મને અત્યારે ઘરે બેઠા મને કીધું કે પ્રકાશભાઈ, આજે હું અડીખમ બેઠો છું એનું મૂળ કારણ છે તમારા સંતોના આશીર્વાદ છે. પછી શિવજી મહારાજે એનાથી પહેલાં મને કીધું કે પ્રકાશભાઈ, તમે તો મને કોઈ વાર બોલાવો. દાદા તમે એમને ખાતરી આપી, સમૂહ લગ્નનું કાર્ય તો દાદા કરે જ છે, પણ એમ શિવજી મહારાજને કે આપણે કંઈક નવું આપણે ઊભું કરીશું. યસ, સત્સંગ. બીજું મારી ઈચ્છા ભાઈ છે, વણજારા સાહેબ, મેં એક મનોમન નક્કી કરેલું કે આ કેમ્પસની ગેટની અંદર આવનારી વ્યક્તિઓને હું માંગીશ નહીં, હું આપીશ. ને છેલ્લા 15 વર્ષથી અવિરત એ રસધારા ચાલે છે. પણ એક ઈચ્છા ખરી કે દર વખતે ભાઈ 51 આ ચોરી ઊભી કરતા મારો દમ નીકળી જાય છે. આ 51 ચોરીઓ ઊભી કરીએ નાની વાત નથી, મંડપ ઊભો થઈ જાય ચોરી એવો નથી ઊભી થતી. તો મને એક વિચાર એવો આવ્યો, ઉપરવાળા સાંઈ બાબા મને એક શક્તિ આપે, આ જેટલો મોટો મંડપ દેખાય એવો એક ડોમ મંડપ હું કાયમી બનાવી દઉં. 51 દીકરીઓની ચોરીઓ ફાઇનલ કરી નાખે, બસ આપેલું ફેરવી દીધું ને ભાઈ થઈ ગયું. આ મારી ઈચ્છા ખરી. મેં તો ભગવાનને ઘણી વાર આજીજી કરું કે આજ સુધી કોઈના પર માંગ્યું નહીં, ને ભગવાનને કહું કે માંગવાની પરિસ્થિતિ બી ન લાવતો, મને એટલો સક્ષમ બનાવો. તો વણજારા સાહેબે જે શબ્દ કીધો હતા, ઉપસ્થિત મારા સાધુ સંતો, તમારા શરદ દાદા કે શ્રીજી મહારાજ કે અન્ય મારા મહાનુભાવો મને ખાલી આશીર્વાદ આપે કે તમારું સપના સાકાર થાય, એટલી અપેક્ષા રાખું. ફરીવાર વધારે સમય એટલા માટે બોલવાની ઈચ્છા થાય પણ પરિસ્થિતિના આધીન નથી બોલી શકતો. મિત્રો, આજે ખુશીની દાદા વાત એ બી છે કે ઉપરવાળાનું કંઈ કદાચ કિસ્મત હતું હશે, કંઈક અમારા ભાગ્યમાં લખેલું હશે. 15 વર્ષ અમે ભાઈ બહેન જુદા રહ્યા. કંઈક હશે, કંઈક કુદરતની મહેરબાની હશે. ભાઈ હું એટલું કહું, મારી બહેન કે મારા ભાણેજ છે, કદાચ હું જુદો નહીં થયો હોત આ સાંઈધામ ઊભું નહીં થાત. એટલે મને એવું લાગે કે અમારે 15 વર્ષ જુદા રહેવાનું કોઈક માધ્યમ હોય તો આ સાંઈધામ છે. હા, અને એ જ સાંઈધામ ઊભું થયું, ભેગું થયું, ના સાંઈધામમાં જ અમને ભાઈ બહેનને પા ભેગા કર્યા. વણજારા સાહેબ, અમે ભાઈ બહેન છે, 15 વર્ષ જાણ્યા દૂર રહ્યા, પણ આજે ખુશીનો માહોલ બી છે. તો આ પ્રસંગે વધુ ન કહેતા તમે શાંતિથી આવ્યા છો, આ પ્રસંગ દીપે ત્યાં સુધી સહકાર આપજો. તમામ મંચસ્થ મહેમાનો જે અહીંયા બેઠા છે એમનું સ્વાગત અને એમને આશીર્વચન આપીશું. પણ હું આ કાર્યક્રમ જે આરંભ થઈ ચૂક્યો છે તો હવે એને વિક્ષેપ ન કરતા હું ડીજી વણજારા સાહેબને વિનંતી કરું કે ડીજી વણજારા સાહેબ, આ અમારી 51 દીકરીઓ જે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે એના જીવનમાં શુભમંગલ થાય, સંપન્નતા આવે અને પ્રસન્નતા આવે, એટલા માટે આપ આવો અને
આપ આ 51 દીકરીઓને અને વરરાજાઓને આશીર્વાદ આપો. માનનીય શ્રી ડીજી વણજારા સાહેબ. સદગુરુ દેવ કી જય. હમણાં શિવજી મહારાજે કહ્યું એ પ્રમાણે કમસે કમ જય તો આપણે પૂરી તાકાતથી બોલાવી જોઈએ. બહુ વધારે સમય આપનો લેવામાં આવશે નહીં. ભોજન બધાના માટે રાહ જોઈને બેઠું છે, પણ જેમના આજે લગ્ન થયા છે એમના માટે તો જીવન એમનું રાહ જોઈને બેઠું છે. તો જરા જય છે વ્યવસ્થિત બોલાવવી પડશે. સદગુરુ દેવ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સનાતન ધર્મ કી જય. सब संतन की जय. सब भक्तन की जय. नमः पार्वती पते हर हर महादेव हर. આમ તો હું છેલ્લા 10 દિવસથી આ દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં છું. ગઈકાલે પરમ પૂજ્ય રાજરાજેશ્વરજી વાગલધરા ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ ધામ ત્યાં ગુરુવંદના મંચનો કાર્યક્રમ હતો. પૂજ્ય શરદ દાદા અને આશીષભાઈ પણ ત્યાં આગળ ઉપસ્થિત હતા. હવે અહીંયા આ 10મો 51 દીકરીઓનો આ લગ્નોત્સવ છે એની જાણકારી મને થઈ. દાદા દ્વારા જાણ કરવામાં આવી કે આવું ભગીરથ કાર્ય એમના દ્વારા થઈ રહ્યું છે. તો આ લાંબા સમયનો પ્રવાસ હતો છતાં પણ આ દીકરા દીકરીઓ, આ વર વધુઓ જે એક નવું જીવન ચાલુ કરવા માટે જઈ રહ્યા છે એમને આશીર્વાદ આપવા માટે મને જ્યારે અહીંયા આવવાનું કહ્યું તો મેં સહર્ષ સ્વીકાર કર્યો. આ આપણા શરદ દાદા છે. એ શરદ દાદાને હું છેલ્લા ઘણા વર્ષોથી એમના પરિચયમાં છું. પરમ મેઘાવી છે, સત્યવાદી છે અને કથાના માધ્યમથી આ હિન્દુ સમાજને એક કરવાનું કામ વર્ષોથી તેઓ શ્રી કરી રહ્યા છે. આપણે એમને તાલીઓના ગગડાટથી વધાવી લઈએ. આ કોઈ તાલીઓના મોહતાજ નથી, પરંતુ જે પણ મહાપુરુષ સમાજ માટે, સમાજના હિત માટે, સનાતન ધર્મ માટે અને દેશ માટે કામ કરે તો એમના માટે હંમેશા આપણું માથું નતમસ્તક રહેવું જોઈએ. એમના માટે હંમેશા વંદન હોવા જોઈએ. એમના માટે હંમેશા અભિનંદન હોવા જોઈએ. 51 દીકરીઓની એમને આશીર્વાદ તો દાદા દ્વારા મળ્યા છે. એમને આશીર્વાદ આ સાંઈ ધામમાં સાંઈજી દ્વારા પણ એમને આશીર્વાદ મળ્યા છે. આશીર્વાદ મારા પણ આપ સૌને છે. મારે ફક્ત એક જ વસ્તુ આપને કહેવાની છે, જે અનુભવમાંથી હું કહું છું. પતિ પત્નીઓ છે તો ઝઘડા થાય છે, પતિ પત્ની વચ્ચે બોલવાનું થાય છે. બરાબર ધ્યાનથી મને સાંભળજો. આ દીકરા દીકરીઓ બેઠા છે, વર વધુ બેઠા છે, એ ધ્યાનથી મને સાંભળજો. બધાને ઝઘડા થાય છે. ઘર ઘર માટીના ચૂલા છે, કાગડા બધે કાળા હોય છે. દરેક જગ્યાએ પરિવારોમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે, બોલવાનું થાય છે. ઝઘડા થાય એ કોઈ ખરાબ વસ્તુ નથી, ખોટી વસ્તુ નથી. જ્યાં પ્રેમ છે ત્યાં ઝઘડા થાય છે. ઝઘડો થાય તો સમજવાનું કે બે જણાના વચ્ચે પ્રેમ છે. પણ આ ઝઘડો લાંબો ન થાય એના માટે શું કરવું?
મારું ફક્ત એક નાનું સરખું સજેશન છે. પતિ પત્ની વચ્ચે સંભવ છે કે ક્યારેક પત્ની ગુસ્સામાં આવી જાય અને પતિને ખખડાવવા લાગે. ક્યારેક એવું બને કે પતિ ગુસ્સામાં આવી જાય અને પત્નીને ખખડાવવા લાગે. તો એ વખતે એક સિદ્ધાંત એ આપણે સાચવવાનો, જો પતિ ગુસ્સે થાય, ગમે તે બોલે, તો એ વખતે પત્નીએ શાંત રહેવાનું, બોલવાનું નહીં. અને જો પત્ની ગુસ્સે થાય અને પત્ની કંઈ પણ ગુસ્સો વ્યક્ત કરે તો એ વખતે પુરુષે શાંત રહેવાનું. પત્ની ગુસ્સે થાય અને સામે પતિ પણ ગુસ્સે થાય તો સમજી લેવાનું કે ઘર સળગી જવાનું. પતિ ગુસ્સે થાય અને પત્ની પણ ગુસ્સે થાય તો ઘર સળગી જવાનું. એક ગુસ્સે થાય તો બીજાએ શાંત રહેવાનું, બીજો ગુસ્સે થાય તો પહેલાંથી શાંત રહેવાનું. આ એક મંત્ર છે અને આ મંત્ર અનુભવમાંથી પેદા થયેલો છે. આ મંત્ર તમને ચોપડી વાંચીને મેં કહ્યો નથી, આ બધાનો અનુભવ છે. જેમના પણ લગ્ન થયા છે, આ સંસાર તો જેના લગ્ન થાય છે એમના દ્વારા ચાલે છે. સંત મહાપુરુષો સંન્યાસીઓ મહાન છે, પણ એમના આશીર્વાદથી આપણે ગૃહસ્થો, આપણે સંસારીઓ છીએ, એના દ્વારા આ સૃષ્ટિ ચાલે છે. માટે આપણી જવાબદારી છે કે એક ગુસ્સે થાય ત્યારે બીજો જો શાંત રહે તો સમજી લેવાનું કે થોડા સમય પછી એ જે શાંત રહ્યું, પતિ ગુસ્સે થાય, પત્ની શાંત રહે તો થોડા સમય પછી પતિ આવીને પત્નીને સોરી કહેશે ને કહેશે. જો પત્ની ગુસ્સે થાય અને પુરુષ શાંત રહે તો થોડી વાર પછી પત્ની જે છે એ પતિને સોરી કહેશે, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ એક ગુસ્સે થાય અને પેલો બીજો પણ ગુસ્સે થયો તો વાત પૂરી થઈ જશે. આ ગૃહસ્થ જીવન છે, આગળ ચાલશે નહીં. મારે આનાથી વિશેષ કંઈ કહેવાનું નથી. ચોપડી વાંચીને મેં આપને આશીર્વાદ આપ્યા નથી. આ મારા અનુભવમાંથી આપને હું એક સલાહ આપી છે, મારો અભિપ્રાય આપ્યો છે. એ પ્રમાણે આપ જીવન જીવશો તો આપ સુખી થશો, ધન્ય થશો. આપનું નામ છે એ રોશન થશે. આપને ત્યાં આવનારા જીવાત્માઓ છે એ આપનું નામ મહાન કરશે. અને આ પરમાત્માની સૃષ્ટિ છે, ત્યાં આપ સુખરૂપ જીવી અને બધા પણ શાંતિથી જીવે એવું વાતાવરણ પેદા આપ કરી શકશો. આપે પણ મને અહીંયા બોલાવ્યો, મારા માટે બે શબ્દો કહ્યા. આપને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આપ સૌ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સમગ્ર સંભાવ પરિવાર વતી શંકરભાઈ પટેલને વિનંતી કરું કે એ પ્રાસંગિક ઉદ્બોધન કરે. ત્યારબાદ કલાબેન જે અહીંયા વિરાજિત છે એમને વિનંતી કરીશ અને ત્યારબાદ આપણે શરદ દાદાને કહેશું કે એ પણ પોતાના હૃદયના ભાવો આશીર્વચનના રૂપમાં આપણી સામે પ્રગટ કરે. આજના 10મા સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત અને આયોજન જેના તરફથી પૂરેપૂરું થાય છે એવા પૂજ્ય ભાઈ શરદભાઈ વ્યાસ, અહીંયા ઉપસ્થિત સર્વ ભાઈ બહેનોના નામનો લેતા સમય બગાડવા કરતાં બધા ઉપસ્થિત ભાઈ બહેનો, પરણનાર દીકરા દીકરી, સર્વ ભાઈ બહેનો, વડીલો, મિત્રો, ખરેખર આપણને બધી જ માહિતી આપણને મળી. ખરેખર એટલું કઠિન એ કાર્ય છે કે લગ્નોત્સવ થાય છે, આપણા ઘરમાં લગ્નોત્સવ થાય ત્યારે શું પરિસ્થિતિ આપણી થાય છે. અને આપણે એ બધું જાણી ચૂક્યા છે કે લગ્ન કરવાથી કેટલા લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, લાખો રૂપિયા બગડે છે, પરેશાની થાય છે, મહિના 2 મહિના સુધી આપણને ત્રાસ થઈ જાય છે. એટલે આપણે વિચારે છે કે આવા સંતના પુરુષના સાનિધ્યમાં આવા મોટા મોટા આશીર્વચનો આપણને મળે છે. પૂજ્ય ભાઈ છેલ્લા 10 વર્ષથી આ કાર્ય આપણે કરી રહ્યા છે. અમે તો નિમિત્ત માત્ર છે, અમને કામ સોંપે છે ભાઈ આ ભંડારો કરવાનો છે, આ રસોડું બનાવવું પડવાનું છે, આ વસ્તુ લાવવાની છે, આમ લાવવાનું છે, તેમ છે, એમ કરીને અમે દોડીએ છીએ મારા મિત્રો પરિવાર સાથે. પણ ખરેખર પૂજ્ય ભાઈ આ 10 વર્ષથી એ કાર્ય કરી રહ્યા છે, ખૂબ અભિનંદનને પાત્ર છે. મિત્રો, હું તો એટલું જ કહેવું છું કે મને અનુભવ છે કે આ દીકરી જે પરણી રહી છે એ દીકરી કેવી પરિસ્થિતિ છે. એક દીકરીએ મને વાત કરી, મેં કે દીકરા તું સમૂહ લગ્નમાં જોડાવાની છે
તો તારા કોણ છે? તે કે અંકલ મારું કોઈ નથી, બાપો બી નથી, મા બી નથી, તો મને કોણ પણ આવશે? ખરેખર મિત્રો આંખમાંથી આપણે આંસુ નીકળી આવે છે. એવી એવી દીકરીઓ આવે છે અને એવી દીકરીની પરિસ્થિતિ છે. આમાં અહીંયા અનેક મહાનુભાવો બેઠા છે. તો એક દીકરી, બે દીકરી, 5 દીકરી, 2 દીકરી એમ કરીને આપણે દર વર્ષે આવા સમૂહ લગ્નો રાખીએ, આ ગરીબ નિરાધાર દીકરીને સહયોગ બનીએ. મિત્રો વધારે ન કહેતા એટલું જ કહીશ કે ગરીબ દીકરી આજે પરણી રહી છે. ભગવાન એને હું પ્રાર્થના કર્યું કે ખૂબ સારું એનું જીવન ધન્ય બને અને એનું જીવન ઉજ્જવળ કરીને જાય, ધર્મમય જીવન બનીને જીવી જાય એવી ભાવના સાથે ભગવાનને પ્રાર્થના કરું છું. એટલું બોલી વિરમું છું. જય હિન્દ, જય ભારત. હવે હું વિનંતી કરીશ દાદરા નગર હવેલીના સાંસદ શ્રી કલાબેન ડેલકર. બધાને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય બાપુના ચરણમાં કોટી કોટી વંદન. આપણા વણઝારા સાહેબ, અહીં ઉપસ્થિત અતિથિગણ, ભાઈઓ અને બહેનો, આજે આપણે સુખાલા ગામમાં સાંઈ બાબા ગાર્ડન સુખાલામાં પરમ પૂજ્ય દ્વારા સંભાવ સત્સંગ પરિવારના માધ્યમથી આ 10મો સમૂહ લગ્ન સમારંભ આપણે કરી રહ્યા છીએ. એમાં ઉપસ્થિત થવાનો મને પણ મોકો મળ્યો. હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ આ પરિવારને, બાપુને સ્પેશિયલી હું આભાર વ્યક્ત કરીશ કે આટલા સારા પ્રસંગમાં અમે સામેલ થયા. અમારું સૌભાગ્ય છે કે આવી જે દીકરીઓને, જે બધી તમે આશીષભાઈએ પણ વાત કરી, ખરેખર આજે આપણે જે દીકરીઓને લગ્ન કર્યા છે એ આપણા માટે ખૂબ પ્રાઉડની વાત છે. હું તો બાપુ માટે ખાસ કરીને વાત કરીશ. બાપુએ આપણા ધર્મ માટે 800 કથા કરીને આપણા આદિવાસી સમાજ, આદિવાસી વિસ્તારને ખૂબ જ મદદ કરી છે, આગળ લાવ્યા છે, જાગૃતતા લાવ્યા છે અને સામાજિક કાર્ય કરીને આજે ખૂબ જ લોકોને મદદરૂપ પણ થયા છે, પ્રોત્સાહિત પણ કર્યા છે. હું બાપુને સ્પેશિયલી આભાર વ્યક્ત કરીશ. આજે આપણી અહીંયા 51 દીકરીઓ નવા જીવનમાં પ્રવેશ કરી રહી છે. એમને પણ ખૂબ ખૂબ મારા તરફથી શુભકામના આપું છું. તમારું દાંપત્ય જીવન ખૂબ સુખમય રહી, સંપન્ન રહી, ખૂબ તમે ખુશીથી આગળ વધો અને તમારું નવું દાંપત્ય જીવનને એક મિસાલની જેમ સાબિત કરો એવું હું તો તમને ખાસ કરીને કહીશ, આશીર્વાદ પણ આપીશ કે ખૂબ તમે સુખમય રહો. અહીં ઉપસ્થિત ભાઈઓ બહેનો, આપણે જે આપણા દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો છે, નવવધુ વરવધુને બંનેને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ ખૂબ બધાને આભાર. મંચ પર ઉપસ્થિત બધાને જ ખૂબ ખૂબ આભાર. બાપુ તમને સ્પેશિયલી ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હવે એક પણ ક્ષણના વિલંબ વગર હું આમંત્રિત કરીશ પૂજ્ય શરદ દાદાને કે આવે અને આ સમૂહ લગ્ન, 10મા સમૂહ લગ્નના પ્રસંગે વરવધુઓને આશીર્વાદ મળે, આપણને સૌને આશીર્વાદ મળે. આ કાર્યમાં જે જોડાયા, આ કાર્યમાં જે લોકોએ મહેનત ઉઠાવી, આ તમામને આશીર્વાદ મળે એટલા માટે એ આશીર્વચનના શબ્દો કહે પૂજ્ય શરદ દાદા. જય સિયારામ. सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः. उपस्थित आप सौ भाई बहनों, પરણી રહેલા દીકરા દીકરીઓ,
એમના માતા પિતા, દેશ અને વિદેશથી પધારેલા મહેમાનો અને એમાંય વિશેષ કરી ધર્મભાવથી ભરપૂર અને ગુજરાતના તમામ સંતોને એક સ્ટેજ પર એકઠા કરનારા મારા પરમ આત્મીય સ્વજન શ્રી વણઝારા સાહેબ. વણઝારા સાહેબનો ઇતિહાસ તો લગભગ તમે જાણતા હો. સરકારે એને 9 વર્ષ જેલમાં રાખ્યા છે. એટલે હું એને જેલ શબ્દ વાપરતો નથી, પણ કૃષ્ણ ભગવાનની જન્મભૂમિમાં રાખ્યા છે. હા, અને પછી એમણે બહાર આવીને આખી એક જુદી ચર્ચા છે, અત્યારે નહીં કરું, પણ આપણા સંતો માટે એક રક્ષક, ધર્મ માટે એક રક્ષક આ વણઝારા સાહેબ છે, એ હું તમને ખાતરીપૂર્વક કહી શકું. મારી બહેન કલાબેન અહીંયા આજે 15 વર્ષે હું આમ મળો અવારનવાર. ગયા વર્ષે જ મેં મોહનભાઈના સ્મૃતિમાં અમારા અભિનવભાઈએ કથા કરાવેલી, ભાગવત કથા. તો અવારનવાર મળું, પણ સાહસ નહોતો કરી શકતો કે બેન તમે સમૂહ લગ્નમાં આવો. આ વર્ષે મેં સાહસ કર્યું. હું શંકરભાઈને સાથે લઈને ત્યાં સાહેબ ગયો. બેન સાથે ભાઈ બહેન જેવો નાતો છે અમારે, સુખ દુઃખની વાતો કર્યા કરીએ, આને ભાણેજ માનીએ અમે. મોહનભાઈ સાથે મારો ખૂબ નાતો. તો બેન આવ્યા, એનો આજ ખૂબ મને રાજીપો છે. હું એટલો બધો રાજી થયો છું આજે કે એને શબ્દોમાં અમુક વાતોને શબ્દોમાં વર્ણવી શકાતી નથી, નિશબ્દ છે. એક વિશિષ્ટ વ્યક્તિત્વ અહીંયા અમેરિકાથી બેઠું છે, મારા જયેશભાઈ. વિશિષ્ટ વ્યક્તિત્વ એટલા માટે કહું છું કે એ ઓર્લેન્ડો ગુજરાતી સમાજ ને વર્ષો સુધી એણે સંભાળ્યો છે. અમેરિકામાં ઓર્લેન્ડો ગુજરાતી સમાજ, આખા ગુજરાતી સમાજને એક તાંતણે બાંધવાનું કાર્ય આ મહાપુરુષે કર્યું છે. ખૂબ પુરુષાર્થ કરે છે અને મારી સાથે ખૂબ જ સ્નેહ કરે છે. મારા કોઈ પણ સત્કાર્યમાં એ સહભાગી પણ હોય છે. અમારે એક મયંકભાઈ પણ આવ્યા છે. હા, હમણાં હું કથા કરવા ગયો અલાબામાં, તો એમનો ઉતારો, મારો ઉતારો એમને ત્યાં હતો અને 7 દિવસ સાથે રહ્યા પછી એવી આત્મીયતા થઈ અને મેં કહ્યું આ વખતે તમે સમૂહ લગ્નમાં પધારજો. તો એ પધાર્યા છે, એટલે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને એક વિશિષ્ટ વ્યક્તિત્વ અમારો તરુણભાઈ બેઠો છે. એ તરુણભાઈ તમે ઊભા થઈને જરા બધાને પ્રણામ કરો. હા, એ હું એટલા માટે કહું છું, આ માણસની હાઇટ બહુ નાની છે અને હું દર વર્ષે એમને મળું છું. એ જે ટાઉનમાં રહે છે એ ટાઉનમાં મારે લગભગ હું 31 વખત અમેરિકા જઈ આવ્યો છું અને આ 32મી વખત આ વર્ષે જવાનો છું. અને એમાં ઓછામાં ઓછો 25 વખત એમને મળ્યો છું. એનું એક જ મને કહેવું હોય કે બાપુ સમૂહ લગ્ન કરો, કંઈક ઘટે ત્યારે મને યાદ કરજો. કંઈક ઘટે ત્યારે મને, અત્યાર સુધી યાદ નહોતા કર્યા. હા, પણ આ વખતે મેં એમ કહ્યું કે આ વખતે હું તમને યાદ કરું છું. તો આ બધાનું હું ઋણ સ્વીકાર કરું છું. એક મારા હૃદયમાં એ ભાવ ક્યારેય જાગ્યો નથી કે હું કોઈ ગરીબને મદદ કરતો હોઉં, અને જાગવો પણ ન જોઈએ. આ એક વ્યવસ્થા છે. અને
જે દીકરા દીકરીના લગ્ન થાય છે એને એવું હૃદયમાં રાખવું પણ ન જોઈએ કે અમે ગરીબ છીએ એટલા માટે અમે સમૂહમાં પરિણ્યા છે. જો આ ભાવ જાગે તો મારો જે ભાવ છે એ ન રહે. મારો માત્ર એ જ ભાવ છે. એક વ્યવસ્થા, વ્યવસ્થા એ અહીંથી લેવું ને અહીં દેવું, આ વ્યવસ્થા, બીજું કાંઈ નહીં. એટલે અહીંયા જે આ સમૂહ લગ્ન થાય એમાં વિશેષ કરીને અમારો સંભાવ પરિવાર, શંકરભાઈ, અમારા મોહનભાઈ, ગમનભાઈ, રાયચંદભાઈ, આ બધાને હું મારે યાદ કરવા, કારણ કે મહેનત એ કરે છે. અને વિશેષ કરીને મારા પ્રકાશભાઈ, હું વ્યવસ્થાનો માણસ નથી સાહેબ, હું વ્યવસ્થા ન કરી શકું. હા, મેં કહી રાખેલું કે તમે ખર્ચા ગમે એટલા કરો, એની છૂટ પૈસા હું લાવી દઈશ, બાકી હું વ્યવસ્થાનો માણસ નથી. અને બીજું કે વણઝારા સાહેબ, આ વિશાળ કાર્ય માટે સ્થાનિક કોઈ પાસેથી એક પૈસો અમે લેતા નથી ક્યારેય. હા, ઘણા મારી પાસે મોહનભાઈ ને શંકરભાઈ ને આવે કે પેલા ભાઈ એમ કહે છે કે આપણે આવું કરીએ, તો એને તરત ના કહી દઉં કે ભાઈ આપણે એ રિવાજ ચાલુ નથી કરવો. મારા મિત્રો છે, મારા ભક્તો છે. હા, જેમ નરસિંહ મહેતાની હુંડી ભગવાને સ્વીકારી, એમ આ મારી કોઈ પણ હુંડી બારી પડે એ આ ભગવાન સ્વીકારી લે છે. આપ સૌ આવો છો એનો મને વિશેષ આનંદ થાય છે. આશીષે કહ્યું કે એક વિચારધારામાંથી, એક લગ્નમાંથી આ વિચાર આવ્યો. આશીષે આખું વર્ણન કર્યું છે, એટલે વિશેષ હું નહીં કહું. પણ કરુણાનો હૃદયમાં ભાવ જેને ન હોય એનું જીવન મને શુષ્ક લાગે છે. નાઝીર કહે છે, એવા પાણી વિનાના સાગરની નાઝીરને કશી જરૂર નથી. સાગર પાણી વગરનો હોય તો એ સાગરને તમે શું કરશો? એમ હૃદય જેનું પ્રેમાસ્પદ નથી, હૃદય જેનું ભીજાયેલું નથી. ભક્તિનો એક બિલકુલ ટૂંકમાં અર્થ કરવો હોય તો ભીજાયેલું હૃદય, એનું નામ ભક્તિ. વિશ્વની સંસ્કૃતિ કરતાં સનાતન સંસ્કૃતિ થોડીક આગળ છે. વિશ્વના તમામ ધર્મની સંસ્કૃતિ માત્ર ત્યાં સુધી આવીને અટકી જશે, જીવવા દો, બસ. જીવવાનો અધિકાર બધાને છે. આ વિશ્વ સંસ્કૃતિ જીવવા દો. સનાતન થોડોક આગળ વધે છે કે જીવવા દો, ખાલી એમ નહીં, એને જીવાડો. તમે જીવવા દો. ગાય ભૂખી મરતી હોય તો એને છોડી દેવી, જીવવા દો. કેમ જીવશે? કોઈ માણસ ભૂખ્યો મરી રહ્યો છે, એને જીવવા દો, કેમ જીવશે? કોઈ માણસ પાસે દવા નથી, કોઈ માણસ પાસે વ્યવસ્થા નથી, એને જીવવા દો. એના આધારે વિશ્વ સંસ્કૃતિ આ કહે છે, જીવવા દો. સનાતન એમ કહે છે કે ના, એને જીવાડો. જેટલું બને એટલું એનું કરો, એની વ્યવસ્થા કરો. અને જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. એવા પાણી વિનાના સાગરની નાઝીરને કશી જરૂર નથી. તો આ ભાવ, માત્ર આ જ ભાવ, બાકી કોઈ હેતુ નથી. હું તો હર વખત કહ્યા કરું કે ભાઈ, હમણાં તરુણભાઈને બધાને હું કહેતો હતો
એ એમ કહેતા હતા કે બાપુ આટલું બધું અદ્ભુત કરો છો, આટલું બધું આમ ભવ્ય કરો છો. એટલે મેં એમ કહ્યું કે ભાઈ મને કોણ ફરજ પાડે છે આ કરવાની, પણ જ્યારે જ્યારે કરું ત્યારે હું બરાબર કરું છું, પ્રોપર કરું છું, હા, કચાશ વગર કરું છું. અને નહીં તો મને કોઈ ફરજ પાડી છે કે આ કરો, આ 50ને બદલે 51ને બદલે 25 કરું તો મને કોણ ના પાડે. એક વર્ષ અમારે એવું બન્યું હતું, અમે 31 લગ્ન ગયા વર્ષે કે ખબર નહીં ક્યારે, હા એમના ગયા વર્ષે કોરોના પછીના પ્રથમ જે લગ્ન કર્યા અમે એ 31 જ કર્યા હતા. તો આ એટલું. અને મારું જીવન છે ને મેળા અને મંડપમાં ગયું છે. જ્યાં જઈને મેળો હોય, જ્યાં જઈને મંડપ હોય, જ્યાં જઈને માયક હોય, આ માયક મંડપ અને મેળો એ અમારું જીવન છે. ઘેરે ઓછા રહીને આ મંડપમાં વધારે રહીએ છીએ. પણ આ હું 51 દીકરીઓને પરણાવું છું ને એ વખતે મને જે સંતોષ થાય છે એવો ક્યાંય સંતોષ નથી. આ દીકરીઓને પરણાવતી વખતે હું જેટલો રાજી થાઉં છું, એટલો સભા તો કેટલી મોટી મોટી સંબોધી, કથામાં મંડપ તોડી અને લોકો બહાર નીકળે, એવી કેટલી કથાઓ મારા જીવનમાં થઈ. ઉત્સવો કેટલા થયા. પણ આ 51 દીકરીઓને હું પરણાવું છું અને એનો જે મને સંતોષ છે, રાજીપો છે, એટલો બીજી કોઈ ક્રિયામાં નથી. વિશેષ કંઈ કહેવું નથી. આશીષ મારો દીકરો છે, પણ સાહેબ બધું સંભાળે છે આશીષ. અને સાથે અમારા પ્રકાશભાઈ પટેલ આ સાયન્સ સંસ્થાનના એ સર્વે સર્વા છે. દિવસ રાત જોતા નથી અને કાર્ય કરે, એની ટીમ કાર્ય કરે. અને મેં તમને કીધું એમ વ્યવસ્થાના અમે માણસ નહીં, અમે આવીને કહીએ તો શું કરીએ, આ ટેબલ અહીંયા કેમ છે, આમ કેમ છે, હા અમારી પહેલેથી ટેવ પડી ગયેલી. હા કે વ્યાસપીઠ ઉપર જઈએ એટલે હે આ ગાદી આમ કરો ને આ ફોટો આમ હટાવો ને આ અમને નડે છે ને આ બધું અમારી આ ટેવ. પણ સુંદર વ્યવસ્થિત કરે છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું. બધા પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત છે એમને પણ ધન્યવાદ આપું છું. મંચ પર બેઠેલા તમામને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. માઇકવાળા, વિડીયોવાળા બસ જો આશીષ થોડોક આભાર દર્શન કરી લે એટલે મારી જવાબદારી પૂરી થઈ જાય. આપ સૌના હૃદયમાં બેઠેલા પ્રભુને પ્રણામ. જય શ્રી કૃષ્ણ. પૂરનો માંડવો આવે જાદવ કુળની જા પરણે રાણી રૂક્ષમણી વર વાંછિત શ્રી ભગવાન માધવપુરનો માંડવો આવી જાદવ કુળની પરણે રાણી રૂક્ષમણી વર વાંછિત શ્રી ભગવાન એજી પરણે રાણી રૂક્ષમણી વર વાંછિત શ્રી ભગવાન.
જાદવ જાનૈયા થયા વળી માંડવિયા પણ સો વિધિ સહિત વિવાહ કરો કસર ન રાખી કો જાદવ જાનૈયા થયા વળી માંડવિયા પણ સો વિધિ સહિત વિવાર જો કસર ન રાખી કો માણેક સ્તંભ મંડપ રચો મધ્ય ચોરી બાંધી સા મોહન માય રે કોટી ભુવન ના કીર્તા માણેક સ્તંભ મંડપ રચો મધ્ય ચોરી બાંધી સા મોહન માય રે કોટી ભુવન ના કીર્તા એ જી મોહન માય રે કોટી ભુવન ના કીર્તા માથે તે મુંગટ જડાવવાનો કાને કુંડળમાં કરાકા પાએ બાજુ બંધ બે રખા કોટે કસ્તુભ મણીનો હાર માથે તે મુંગટ જડાવવાનો કાને કુંડળમાં કરાકા